આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસકાંઠા સરહદી પંથકમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલતી થરાદ પોલીસ। નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી લેવા થરાદ પોલીસે મોટી સફળતા પ્રાપ્ત કરી। પોલીસ મહાનિરીક્ષક સરહદીય રેન્જ કચ્છ ભુજ તથા જિલ્લા એસપી અક્ષરાજ મકવાણા તેમજ પોલીસ અધ્યક્ષ અને બનાસકાંઠા થરાદ પોલીસ ટીમે તપાસ કરી ચોરીના ભેદ ગુનાઓ સુધી કાઢવા પ્રયત્નશીલ બની હતી। જેમાં થરાદ પોલીસ સ્ટેશન ડેલ ગામે ગરફોડ ચોરીના ગુનાઓ શોધવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। જેમાં મળેલી માહિતી અને ટેકનિકલ એનાલિસિસ આધારે વાહન ચેકી દરમિયાન યુક્તિ પર યુક્તિ પૂછપરછ કરાતા હિતેશભાઈ મુળાભાઈ પારેગી રહે તળાવ તા વાવ અગાઉ ડેલ ગામે થયેલી ચોરીની કબૂલાત કરી હતી। ત્યારે ગુનામાં સંડોવાયેલા બીજા બે ઇસમકો હિતેશભાઈ નાનજીભાઈ પરમાર રહે તળાવ તા વાવ અર્જનભાઈ બાબુભાઈ પરમાર રહે તળાવ તા વાવ ત્રણેય ઇસમકોને પકડી પાડવામાં આવ્યા હતા। જે પકડાયેલા ત્રણેય ઇસમકો પાસેથી ડેલ ગામે ચોરી થયેલા દાગીના તથા રોકડ રકમની રિકવરી કરવા માટે આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેઓની પૂછપરછ દરમિયાન થરાદ પોલીસ સ્ટેશનમાં ચુડમેર ગામ અલગ અલગ જગ્યાએ ચોરી કરી તથા માવશ્રી પોલીસ સ્ટેશન ફાગડી ગામ તથા વા પોલીસ સ્ટેશન બાખરી ટેરિયાણા ગામે અલગ અલગ ઇસમકો સાથે મળીને ચોરી કરી હોવાની પણ કબૂલાત કરવામાં આવી હતી। આ કુલ 6 ગરફોડ ચોરીના વણ ઉકેલ્યા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો। જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ બનાસકાંઠા। ઘરમાં કોઈ મતલબ બેન દીકરી હોય સુઈ રહ્યા હોય એવા ઘરને ટાર્ગેટ કરતા હતા અને પછી જેને મકાનનો તાળું હોય તો તાળું ખોલી અને જો મકાન એમને ખુલ્લું હોય તો એમાંથી જે પેટડી હોય એ પેટડીમાંથી જે સોના ચાંદીના દાગીના લઈ જવાના આનો એમો છે। આ અગાઉ પણ ઘણા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા છે। માવસરી પોલીસ સ્ટેશન હદનું ગામ છે તળાવ, ત્યાંના રહેવાસી છે અને ખૂબ સાતીર દિમાગના છે, પણ નસીબ જોગે અમારા હાથે આવી ગયા છે। હવે એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।